રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં 8મા શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયા દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં 351 દીકરીઓના લગ્ન થયા હતા। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, વિજય રૂપાણી તેમજ રાજકીય સામાજિક મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। આશરે 1.5 લાખ લોકોની હાજરીમાં આ દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી। ધન્યતા અનુભવ છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું, પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન અને આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે। સંસ્થાના પ્રમુખ તરીકે, આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકંડોરણા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું। મોટા લોકોના દીકરા દીકરીઓ પણ સામૂહિક લગ્ન ગ્રંથિથી જોડાય। હું માનું છું કે આ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે। આ પ્રકારના સમૂહ લગ્નો દ્વારા, આવા પ્લેટફોર્મ દ્વારા સમાજ એકઠો થાય, સમાજની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં વાતચીત થાય અને ભવિષ્યની અંદર સામાજિક સુધારા એ આવા પ્રસંગોથી થતા હોય છે। શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે। હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનો આ એક લગ્ન છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરભરામાં પણ કચી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનો આજનું આ દ્રશ્ય છે। હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે। આજનો પ્રસંગ સમગ્ર સમાજને ખૂબ મોટું માર્ગદર્શન લઈ શકાય એવો છે। જે પરિવારને આર્થિક સ્થિતિ વ્યક્તિગત લગ્નમાં જોડાવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ લાગતી હોય એવા પરિવારોને એક સમૂહ લગ્નમાં જોડીને ઘેરે લગ્ન થતા હોય અને કરિયાવરમાં આપવાની ઈચ્છાઓ હોય એ કરતાં પણ વધુ સારો કરિયાવર આપવાની વ્યવસ્થા લેવા પટેલ સમાજના અગ્રણીઓ કરી એનું નેતૃત્વ જયેશભાઈ રાદડિયા અને સમગ્ર ટીમ કરી રહી છે।